1000 જેટલા તો જૈન મંદિરો આવેલા છે ગાઈસ. હાલત પૂરેપૂરી ટાઈટ થઈ ગઈ છે ગાઈસ. રાઈટ સો હે ગાઈસ, વેલકમ ટુ હાર્દિક મહેતા વ્લોગ વિથ અ ન્યુ એપિસોડ. અને આજના એપિસોડની શરૂઆત ગાઈસ થઈ રહી છે મારા ઘરેથી. એઝ યુ નો કે હું પાલિતાનાથી બિલોંગ કરું છું ગાઈસ. પાલિતાના એટલે ધ સિટી ઓફ ટેમ્પલ્સ. અને આ પાલિતાનાની ફેમસ જગ્યા એટલે શેત્રુંજય પર્વત. અને શેત્રુંજય પર્વત પર આજનો એપિસોડ આપણો શૂટ થવાનો છે. આજના એપિસોડમાં હું તમને લઈ જવાનો છું શેત્રુંજય પર્વત પર ગાઈઝ. અને અત્યારના વાગ્યા છે સવારના 5 અને આપણે લોકો જઈએ છીએ શેત્રુંજય પર્વત પર. તો વધારે ટાઈમ ના લેતા ગાઈઝ, વિડીયો એન્ડ સુધી જોજો, ખૂબ જ મજા આવશે અને જાણવા પણ વધારે મળશે. સો લેટ્સ ગો. ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આઈ થિંક સો કે 3300 પગથિયા છે ગાઈઝ. અહીંયાથી જે વ્યૂ છે નીચેનો, અપ્રતિમ. લુક એટ ધીસ આઉટ ગાઈઝ. સવારના 5:30 વાગ્યાનો સીન છે. આ પાલિતાના છે. સવારે 5:30 વાગે આવું દેખાય છે. સો લેટ્સ ગો ગાઈઝ, થોડો આગળ પ્રસ્થાન કરીએ. જો મેં લીધો છે અત્યારે બ્રેક અને હાલત પૂરેપૂરી ટાઈટ થઈ ગઈ છે ગાઈઝ. તો પણ ચડવું છે પૂરેપૂરું, જસ્ટ બીકોઝ ઓફ યુ. ઓલ રાઈટ. સો ગાઈઝ, ચડતા ચડતા હું આવી ગયો છું ત્યારે પદ્માવતી માતાની દેરીએ. તમે તળેટીથી 3 કિલોમીટર ચડશો એટલે આ દેરી તમને વચ્ચે આવશે. દર્શન કરવાનું ચૂકશો નહીં ગાઈઝ. ખૂબ જ ચમત્કારિક પ્રતિમા છે આ પદ્માવતી માતાની. શેત્રુંજય પર્વત પર જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી પ્રથમ તીર્થંકર એટલે આદિનાથ ભગવાન બિરાજમાન છે ગાઈઝ. અને સાથે અહીંયા ઘણા જીવો મોક્ષે ગયા છે. આ ભૂમિને જૈન ધર્મની પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. રાઈટ. સો ગાઈઝ, દાદાનો દરબાર અહીંયાથી ખાલી 5 મિનિટનો જ રસ્તો છે ગાઈઝ. અહીંયાથી દેખાય છે આજે છે તે દાદાનો દરબાર છે. આપણે જવાનું છે, ત્યાં જવાનું છે ગાઈઝ. આ પર્વત પર 1000 જેટલા તો જૈન મંદિરો આવેલા છે ગાઈઝ. અને સાથે તમે નીચે ચેક કરો તો ગાઈઝ શેત્રુંજય નદી છે. આ શેત્રુંજય નદીને જૈન ધર્મની પવિત્ર નદી માનવામાં આવે છે. લુક એટ ધીસ ગાઈઝ. સનરાઈઝ પણ થાય છે. જ્યાં અહીંયાથી જે વ્યૂ છે આઉટ ઓફ સ્ટેન્ડિંગ છે ગાઈઝ. તો ગાઈઝ, હું ચડું છું ત્યાં સુધી તમે લોકો ચેક કરો એની સિનેમેટિક. सांसों की माला पे, 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 सिमरू मैं तेरा नाम. सांसों की माला पे, सिमरू मैं तेरा नाम. હું આવી ગયો છું અત્યારે મારા ઘરે અને આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ આપીએ છીએ. સો ગાઈઝ, આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન વગાડી દેજો, જેથી કરીને મારા બ્લોગ જોઈ શકો તમે સૌથી પહેલાં. અને બીજું તો કંઈ નહીં. લીવ સેફ, રાઇડ સેફ, બાય બાય ઓલ, લવ યુ ઓલ.